सुप्रभातम, गुड मॉर्निंग। केम छो बच्चों? मजाમાં? ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। તમે રોજનું રોજ તૈયાર કરતા હશો મિત્રો। આ પાઠની અંદર ફોટો ઇલેક્ટ્રિક અસર બહુ અગત્યની છે અને એનો જ આપણે બહુ ડીપમાં અભ્યાસ કરવાનો છે મિત્રો। તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ કરવા માટેની રૂપરેખા હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે, હોલવાસ, લેનાર્ડ, આ બધા વૈજ્ઞાનિકોએ ફોટો ઇલેક્ટ્રિક અસરની વાતો આપણને કરેલી છે। ફોટો ઇલેક્ટ્રિક અસરનો સિસ્ટમેટિક વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે પ્રયોગશાળામાં એક પ્રાયોગિક ગોઠવણ તૈયાર કરવામાં આવી। એની હું આજે તમને શરૂઆતમાં વાત કરીશ। તો જો આજનો આપણો પ્રશ્ન છે મિત્રો, ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટેની પ્રાયોગિક ગોઠવણની રૂપરેખા આપો। મેં અહીં આકૃતિ દોરી દીધેલી છે મિત્રો। જો આ જે છે તે શૂન્યાવકાશિત કરેલી કાચની નળી છે મિત્રો। પહેલેથી કાચની નળી બનાવી દેવાની, અંદરથી વાયુ શોષક પંપની મદદથી હવા ખેંચી લઈને શૂન્યાવકાશ પેદા કરવાનો। તો આ શૂન્યાવકાશિત કાચની નળી છે। નળીની એક સાઈડ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવા માટે ઉત્સર્જક તરીકે ધાતુની એક પ્લેટ ગોઠવવામાં આવે છે। બીજી બાજુ સામે પણ ધાતુની એક પ્લેટ ગોઠવવામાં આવે છે। તો આમ નળીની અંદરની સાઈડ સી અને એ ધાતુની બે પ્લેટો છે। સીને કેથોડ કહેવામાં આવે છે અથવા ઉત્સર્જક, કારણ કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવાનું કામ આ કરનાર છે માટે એને ઉત્સર્જક કહેવામાં આવે છે। એને એનોડ કહેવામાં આવે છે અથવા અહીંયાથી ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન અહીંયા ભેગા કરવાનું કામ આ કરવાનું છે માટે આને કલેક્ટર પણ ઘણા લોકો કહેતા હોય છે। તો આ ઉત્સર્જક, કલેક્ટર અથવા કેથોડ અને એનોડ છે મિત્રો। અહીં સૂર્યમાંથી પ્રકાશ આવે છે। સૂર્યમાંથી તો બધા જ વિકિરણો આવતા હોય, પરંતુ અહીં રસ્તામાં ક્વાર્ટ્ઝની બારી રાખેલી છે, ઇંગ્લિશમાં ક્વાર્ટ્ઝ વિન્ડો। તો આ ક્વાર્ટ્ઝની બારી બધા પ્રકાશની અંદર નહીં જવા દે। જે શક્તિશાળી હશે એ અલ્ટ્રાવાયોલેટ કિરણો જ અંદર જઈ શકશે। તો આ ઊંચી ઉર્જાવાળા અલ્ટ્રાવાયોલેટ કિરણો ક્વાર્ટ્ઝ વિન્ડોમાં થઈ અને આ કેથોડ સી ઉપર અથવા ફોટો સંવેદી સપાટી કે જેના ઉપર આ પ્રકાશના ફોટોનની અસર થાય અને અસર થવાથી એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે। તો આવી ફોટો સંવેદી સપાટી સી ઉપર એ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત થાય છે। એના ફળ સ્વરૂપ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે। બરાબર મિત્રો? તો જો આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું તો ફોટોન આપાત કરતો હોય ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની આ ઘટના, જેને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય। આ ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન, તો જો અહીંયા સીની સાપેક્ષમાં આપણે એને ધન વિદ્યુત સ્થિતિમાને એટલે કે ઊંચા વોલ્ટેજે ગોઠવીશું, તો જો આ બેટરી છે તો બેટરી દ્વારા સીની સાપેક્ષમાં એનું વિદ્યુત સ્થિતિમાન ઊંચું રાખીશું આપણે, તો સીમાંથી ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન એ તરફ આકર્ષાશે અને એ ઇલેક્ટ્રોન ગતિ કરીને નળીમાંથી ગતિ કરશે અને એ ગતિ કરીને આમથી તારમાં થઈને આમ વહન પામશે અને એના ફળ સ્વરૂપ અહીંયા આપણને પ્રવાહ પ્રાપ્ત થશે। આ પ્રવાહનું માપન કરવા માટે શ્રેણીમાં માઇક્રોમીટર જોડવામાં આવે છે। જો પ્રવાહ વધુ મળે તો એનો અર્થ એવો કહી શકાય કે વધુ માત્રામાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા હશે અને એ ગતિ કરીને આમ ગયા હશે તો જ આપણને પ્રવાહ વધુ મળે। જો પ્રવાહ ઓછો મળે તો એનો મતલબ એ થયો કે ઇલેક્ટ્રોન ઓછા ઉત્પન્ન થયા હશે અને પ્રવાહ ન મળે તો કોઈ ઇલેક્ટ્રોન ઉત્પન્ન નહીં થયા હોય। તો આમ આ
પ્રવાહ એ તમને ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યાનો ખ્યાલ આપશે મિત્રો. જો પ્રવાહ વધુ તો આ ઘટનામાં ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, પ્રવાહ ઓછો તો ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી. તો આ રીતે માઇક્રોમીટર દ્વારા ઉત્સર્જાયેલા પ્રવાહની જાણકારી મેળવી શકાય. અહીં સી અને એ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રિયોસ્ટેટની મદદથી બદલી શકાય. અહીંયા આપણે 20 વોલ્ટની બેટરી જોડી હોય તો આ રિયોસ્ટેટ આગો પાછો કરીને તમે ઈચ્છો તો આ બે વચ્ચેનો વોલ્ટેજ પણ બદલી શકો, એટલે કે સીની સાપેક્ષે એનું વિદ્યુત સ્થિતિમાન બદલી શકાય. અહીં કેટલો વોલ્ટેજ લાગુ પાડ્યો છે એ માપવા માટે વોલ્ટ મીટર આપણે જોડી શકીએ મિત્રો. તો જો અહીંયા વોલ્ટ મીટર જોડીશું, આ સ્લાઇડર આગું પાછું કરો બરાબર રિયોસ્ટેટનું, તો વોલ્ટેજ બદલી શકાય અને લાગુ પાડેલો વોલ્ટેજ માપી શકાય બરાબર. તો આ રિયોસ્ટેટ છે મિત્રો. આ જે વચ્ચે છે તે ઉલટ સુલટ કર છે. જો તમે અત્યારે મિત્રો આ છેડાને અહીંયા જોઈન્ટ કરો, આ છેડાને અહીં જોઈન્ટ કરો, તો એનો મતલબ કે જો આ ધન છે તો આ ધન બને અને આ ઋણ છે એટલે આ ઋણ બને. પણ ધારો કે કોઈ વિદ્યાર્થી આને અહીંયા જોઈન્ટ કરે, આને અહીંયા જોઈન્ટ કરે, જો આમ જોઈન્ટ કરશો તમે મિત્રો તો હવે જો આની સાથે આ જોડાયો તો એ ધન બને, આ ઋણ બને. એટલે ટૂંકમાં આ ઉલટ સુલટ કર જેને કહેવાય કમ્યુટેટર, તો એની મદદથી આ સીની એને ઉલટ સુલટ કરી શકાય. એટલે કે જે ધન હતો એને ઋણ અને ઋણ હતો એને ધન, એટલે કે ધ્રુવોની પોલારિટી ઉલટાવી શકાય છે મિત્રો. તો સી અને એની ધ્રુવીયતા એટલે ધ્રુવોની સ્થિતિ પોલારિટી કમ્યુટેટરની મદદથી એને કે ઉલટ સુલટ કરની મદદથી ઉલટાવી શકાય છે બરાબર. અહીં સીની સાપેક્ષે એ પરના વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય રિયોસ્ટેટની મદદથી બદલી શકાય છે. આપણે આ વોલ્ટેજ બદલવાથી પ્રવાહમાં શું ફેર પડે છે એની પણ આપણે અહીં જાણકારી મેળવીશું. તો આપણા આ પ્રાયોગિક ગોઠવણની અંદર મિત્રો લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફારો કરીએ તો પરિણામો કેવા મળે છે એનો પણ આ પ્રાયોગિક ગોઠવણ દ્વારા અભ્યાસ કરી શકાય અને વિનો મૂલ્યો બદલવા માટે રિયોસ્ટેટ કામ કરે. બીજું, અહીં આપાત થતા વિકિરણની તીવ્રતા બદલો. જો તમે આ ઉત્સર્જક સી અને આ ઉદ્ગમ જ્યાંથી પ્રકાશ ઉત્પન્ન થઈને આવે છે એ બે વચ્ચેનું અંતર વધારો તો તીવ્રતામાં ઘટાડો થઈ જાય. ઘણીવાર અહીંયા તમે કોઈ જાડું કાચનું ફિલ્ટર મૂકો, કાચની જાડી પ્લેટ મૂકો તો એ જાડા માધ્યમમાં થઈને વિકિરણ આવે તો એની તીવ્રતામાં ઘટાડો કરી શકાય. આપણા પુસ્તકમાં લખ્યું છે કે ઉદ્ગમ અને ધારો કે આપણો આ કલેક્ટર છે અને ધારો કે તમે કોઈ ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકતા હો તો જો અત્યારે આ બે નજીક છે પણ હવે આ ટોર્ચને તમે દૂર લઈ જાઓ, દૂરથી પ્રકાશ આવે તો તીવ્રતા ઘટી જાય. જેમ આપણે કોઈ તાપનું તાપતા હોઈએ અને જ્યોતની નજીકોમાં હાથ રાખીએ તો દાહક અસર વધુ થાય એટલે તીવ્રતા વધુ, અને જો આમ દૂરથી આપણે આમ તાપીએ તો બંને વચ્ચેનું અંતર વધી જાય તો તમને ગરમીનો અહેસાસ ઓછો થાય, તો વિકિરણની તીવ્રતા ત્યાં ઓછી થઈ કહેવાય. તો આ રીતે તીવ્રતા બદલવા માટે આપણે આ બંને વચ્ચેનું અંતર બદલીશું અથવા વચ્ચે કોઈ ફિલ્ટર ગોઠવીશું જાડું બરાબર. તો તીવ્રતા બદલવાથી આ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને કે એના ઉપરથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં કેવો ફેરફાર થાય છે તો એના પણ આપણે અભ્યાસો કરીશું. આપાત વિકિરણની આવૃત્તિ બદલીશું અને જુદા જુદા રંગોની આવૃત્તિ જુદી જુદી હોય. લાલ રંગનો પ્રકાશ, પીળા રંગનો પ્રકાશ, વાદળી રંગનો પ્રકાશ, તો આમ રંગ બદલાય એમ આવૃત્તિ બદલાય. અને આવૃત્તિ બદલવા માટે આપણે મિત્રો આ પ્રકાશના માર્ગમાં અહીંયા ક્વાર્ટઝ બારીની ઉપર કોઈ રંગીન ફિલ્ટરો ગોઠવીશું અથવા કોઈ રંગીન કાચ, ધારો કે સફેદ પ્રકાશ આવતો હોય પણ વચ્ચે તમે લાલ રંગના
કાચનો ઉપયોગ કરો તો એ લાલ રંગના કાચમાં થઈને પ્રકાશ આવે તો એ લાલ થઈ જાય, પીળા રંગના ફિલ્ટરમાં થઈને પ્રકાશ આવે તો પીળો થઈ જાય. તો આ રીતે આપણે આવૃત્તિ બદલવાનો પ્રયત્ન કરીશું, આ રીતે ફિલ્ટર ગોઠવીને અથવા રંગીન કાચનો ઉપયોગ કરીને. અને આવૃત્તિ બદલવાથી આપણને આ પરિણામોમાં શું ફરક પડે તો એનો પણ અભ્યાસ કરીશું. અહીં ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય તો એ ઉર્જા ભણવા માટે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલનો પણ અભ્યાસ કરીશું. ટૂંકમાં ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ જુદી જુદી રીતે કરી શકાય. વી બદલીને, તીવ્રતા બદલીને, આવૃત્તિ બદલીને. તો આમ ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ આપાત વિકિરણની આવૃત્તિ, આપાત વિકિરણની તીવ્રતા, ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા, ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, આ બધાના સંદર્ભમાં કરી શકાય છે. તો મિત્રો અમે પ્રાયોગિક ગોઠવણની વાત કરી છે અને હવે 1 બાય 1 આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. બોલો, ખ્યાલ આવી ગયો? હવે સૌથી પહેલાં હું તમને સ્ટોપિંગ પોટેન્શિયલની સમજ આપી દેવા માગું છું મિત્રો. જો સ્ટોપિંગ પોટેન્શિયલ જેને ગુજરાતીમાં કહેવાય થોભક વિદ્યુત વિભવ. વિદ્યુત વિભવ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ. અને થોભક એટલે થોભાવવું યાને કે અટકાવવું. જોઈએ મિત્રો આપણે, જો અહીં ધ્યાન આપજો મિત્રો. જો આપણો આ કેથોડ છે, પહેલાં હું તમને થોડી સમજ આપી દઉં. ધારો કે આપણી આ ધાતુની પ્લેટ છે મિત્રો, કેથોડ. ધારો કે આવી કોઈ ધાતુની પ્લેટ છે. હવે આપણે જાણીએ છીએ કે ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવા માટે ઓછામાં ઓછી જે ઉર્જાની જરૂર હોય એને એનું વર્ક ફંક્શન કહેવાય. દાખલા તરીકે 5 EV. એનો મતલબ કે 5 EV તો ઉર્જા ઓછામાં ઓછી મળવી જોઈએ તો જ અંદરથી બહાર આવી શકે. તો અંદરથી બહાર આવવા માટે આટલી ઉર્જા જોઈએ. હવે ધારો કે હું અહીંથી ફોટોન રૂપી પ્રકાશ આપાત કરું. ધારો કે આપાત પ્રકાશની આવૃત્તિ f હોય તો એના ફોટોનની ઉર્જા બરાબર છે. ધારો કે આ ફોટોનની ઉર્જા 10 EV છે મિત્રો. અને પ્રકાશમાં કંઈ એક ફોટોન ના હોય, અસંખ્ય ફોટોન આવતા હોય, ઘણા બધા ફોટોન આવતા હોય મિત્રો. અને દરેક ફોટોનની ઉર્જા 10 EV છે. હવે આ ફોટોન દોડતા દોડતા ધાતુની સપાટી પર અથડાય. હવે ધાતુની અંદર તો તમે જાણો છો મિત્રો, અસંખ્ય પરમાણુ હોય. સપાટી ઉપરના પરમાણુ પણ હોય, અંદરના ભાગમાં પણ પરમાણુ હોય, પાછળ પણ પરમાણુ હોય. હવે અહીંથી જો પ્રકાશ આપાત થાય, જો એ આપાત ફોટોન સપાટી ઉપરના જ કોઈ પરમાણુના ઇલેક્ટ્રોનને અથડાય, ધારો કે સપાટી ઉપરના જ પરમાણુના કોઈ ઇલેક્ટ્રોનને અથડાય છે અને પોતાની ઉર્જા એ ઇલેક્ટ્રોનને આપી દે છે. તો જો ફોટોનની ઉર્જા કેટલી હતી? 10. તો એ 10 ઉર્જા એ ઇલેક્ટ્રોનને મળે. પણ મિત્રો એ ઇલેક્ટ્રોનને બહાર આવવું હોય તો પહોંચ તો એને વાપરી જ દેવી પડશે, કારણ કે પેલો ધન આયનો અંદર ખેંચી રાખતા હોય અને એને બહાર આવવું હોય તો પહોંચ ઉર્જા તો વાપરવી જ પડશે. તો જો એની પાસે 10 છે ને 5 વાપરી નાખો તો જ્યારે એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે તો એ ઇલેક્ટ્રોન પાસે હજુ 5 EV ઉર્જા ચોખ્ખી બચી હશે, કારણ કે ફોટોને કેટલી આપી હતી? 10. અને 10માંથી 5 વપરાઈ જાય તો પણ હજુ 5 વધી અને 5 ઉર્જા સાથે ઉત્સર્જિત થાય. તો આ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન પાસે ઓલરેડી 5 EV ઉર્જા હશે અને એ ઉર્જાના પ્રતાપે ગતિ કરી તો એની ગતિ ઉર્જા યાની કે 1/2 mv² બરાબર 5 લખી શકાય. આ 5 EV ઉર્જાથી ગતિ કરી. પણ ધારો કે હું એમ કહું કે અહીંથી આવતા કોઈ ફોટોનની વાત કરું, પણ એ આમ જતો હતો તો રસ્તામાં કોઈ સપાટીવાળા ઇલેક્ટ્રોન સાથે એનો સંપર્ક ના થયો અને એ ફોટોન થોડો અંદર ગયો મિત્રો, સપાટીની થોડો અંદર ગયો
અને અંદરના ઇલેક્ટ્રોનને એને આ 10 eV ઉર્જા આપી. તો હવે જો અંદરના ઇલેક્ટ્રોનને 10 eV ઉર્જા મળે, એટલે જો આવી વાત છે કે ભાઈ આ સપાટી ઉપરના ઇલેક્ટ્રોનને 10 eV ઉર્જા મળી, પછી હવે આ અંદરના ઇલેક્ટ્રોનને 10 eV ઉર્જા મળી. તો હવે જો આ ઇલેક્ટ્રોનને ઉર્જા મળી તો એ અહીંથી અહીંયા સુધી જ્યારે આવશે એટલે 10માંથી થોડી તો અંદરના અંદર જ વપરાઈ જવાની. ધારો કે અહીંથી અહીંયા આવતો જ 2 તો વપરાઈ જાય, તો 10માંથી 2 વપરાઈ જાય તો અહીંયા આવતા 8 વધે. પણ હવે અંદરથી બહાર સપાટીમાંથી બહાર આવવા તો પાછી 5 વાપરવી જ પડે. તો પાછી 8માંથી 5 વપરાઈ જાય. 8માંથી 5 વપરાઈ જાય કેટલી વધે મિત્રો? 3. તો પછી એવો ઇલેક્ટ્રોન જ્યારે ઉત્સર્જિત થશે તો એની ઉર્જા 3 eV હશે મિત્રો. અને એ ઉર્જાથી એ ગતિ કરશે તો એની ગતિ કરવાની ઉર્જા એ 3 eV હશે. ધારો કે હું એમ કહું અહીંથી 10 eV ઉર્જા લઈને આવતો ફોટોન છેક પાછળના ભાગમાં રહેલા કોઈ ઇલેક્ટ્રોનને ઉર્જા આપી આવે છે. તો જો આ ઇલેક્ટ્રોનને 10 eV ઉર્જા એને આપી, પણ જો એ અહીંથી પાછો છેક આટલા સુધી આવતો તો વધારે ઉર્જા વપરાઈ જાય. ધારો કે 4 વપરાઈ ગઈ તો 10માંથી 4 વપરાઈ જાય એટલે અહીંયા આવે એટલે 6 વધે. પણ સપાટીમાંથી પાછો બહાર આવવા માટે 5 તો વપરાય જ, તો 6માંથી 5 વપરાઈ જાય એટલે 1 eV જ વધે મિત્રો. તો જો એવો ઇલેક્ટ્રોન જે હોય એની ઉર્જા 1 eV હોય અને એ ઉર્જાથી જે ગતિ કરી શકે, એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે મિત્રો કે ધાતુની સપાટીમાંથી ઘણા બધા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય, પણ એ બધા જ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઉર્જા સરખી જ હોય તેવું જરૂરી નથી. જે ઇલેક્ટ્રોન સપાટી ઉપરથી જ ઉત્સર્જિત થવાનો તો એને વધુ ઉર્જા મળી છે, અને જે અંદરથી ઉત્સર્જિત થવાનું તો એક તો અહીંથી પેલા વિકિરણો જ્યારે અંદર આવે એટલે એમની ઉર્જા ઘટી હોય, પાછા અરે આટલાથી આટલા આવી એટલે ઘટી હોય, એટલે એવા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઉર્જાઓ ઓછી હોય. હવે સામે જો પેલો ધન વિદ્યુતભાર દરેકને આમાં આકર્ષતો હોય તો એ ત્રણેય દોડવાના એ ધનને જોઈને, કારણ કે ઇલેક્ટ્રોન ઋણ હોય, ઋણ ધન તરફ આકર્ષાય, કારણ કે ધન તો બોલાવે કે આવો ભાઈ, એટલે ત્રણેય દોડે તો ખરા. પણ જો આમની પાસે 5 eV ઉર્જા હોવાથી એ ફાસ્ટ દોડે, આમની પાસે ઓછી ઉર્જા હોવાથી એ ધીમા દોડે, કારણ કે દર તો બધાનું સરખું જ હોય, પણ ઉર્જા ઓમની વધુ તો એનો વેગ વધુ હશે, તો એ બધા MV મેક્સિમમ સ્ક્વેર. તો એવા ઇલેક્ટ્રોનને મહત્તમ ગતિ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન કહેવાય. તો જે ઇલેક્ટ્રોન સપાટી ઉપરથી જ ઉત્સર્જિત થતો હોય એવા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મહત્તમ હોય. અંદરની સપાટીમાંથી ઉત્સર્જિત થતો હોય તો એવા ઇલેક્ટ્રોનની ઉર્જાઓ ઓછી હોય. તો અહીંયા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનોની ઉર્જાઓ જુદી જુદી હોય મિત્રો, આની વધુ આની ઓછી હોય. હવે આ વાત તમે હવે સમજી ગયા છો મારી વાત, કે ભાઈ સ્વચ્છ કરેલી ધાતુની સપાટી ઉપર તમે જ્યારે ફોટોન આપાત કરો તો એ પ્રકાશમાં રહેલા અસંખ્ય ફોટોન હોય, એ દરેક ફોટોન અંદરથી ઇલેક્ટ્રોનોનું ઉત્સર્જન કરાવે. પણ જે ઇલેક્ટ્રોનો સપાટી પરથી ઉત્સર્જિત થતા હોય એમની પાસે ઉર્જાઓ વધુ હોય, જે અંદરની બાજુમાંથી ઉત્સર્જિત થઈને આવતા હોય એમની ઉર્જાઓ ઓછી હોય. તો આમ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઉર્જાઓ બધાની સરખી હોતી નથી, અને આ બધા ઇલેક્ટ્રોન દોડીને આમ જાય તો આપણને પ્રવાહ મળે. હવે આના આધારે હું તમને ચર્ચા કરવા માગું છું મિત્રો. જો અહીંયા આપણે સમજીએ મિત્રો, ધારો કે આ 3 ઇલેક્ટ્રોનની જો વાત કરું મિત્રો, આ એક એ ઇલેક્ટ્રોન, બી ઇલેક્ટ્રોન અને સી ઇલેક્ટ્રોન, એવું આપણે નામ આપી દઈએ, એ બી અને સી ઇલેક્ટ્રોન છે. બોલો આ ઇલેક્ટ્રોનની ઉર્જા 5 eV, આની 3 eV, આની 1 eV છે, બરાબર. હવે આ ધન પ્લેટ છે એટલે ઇલેક્ટ્રોન દોડીને આમ જવાના અને ઇલેક્ટ્રોનની ગતિથી આપણને પ્રવાહ મળવાનો, બરાબર. અને 3 ઇલેક્ટ્રોન અહીંયા આવે મિત્રો, તો આ માઇક્રો એમીટર આપણને ધારો કે હું ખાલી સમજાવવા માટે લખું છું 3 માઇક્રો એમ્પિયર પ્રવાહ બતાવે છે. હવે આપણે એક કામ કરીએ, આ ઇલેક્ટ્રોનને દોડીને આમ આવતા રોકવા છે મિત્રો, અહીંથી આમ આવતા રોકવા છે. હવે ઇલેક્ટ્રોન પોતે ઋણ,
તો ઋણને રોકવા માટે સામે ઋણ કરવું પડે. તો હવે આપણે પેલા કમ્યુટેટર દ્વારા ઉલટ સુલટ કર દ્વારા આ કલેક્ટરને ઋણ બનાવી દઈએ. ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરને ઋણ વિભવે ગોઠવીએ, એટલે આને વધારે ઋણ રાખીએ. કોઈ બહારથી અન્ય ઋણ બેટરીનો, મોટી બેટરીનો છેડો જોડીને આને ઋણ બનાવો. તો હવે જો આ ઋણને અપા કરશે, ધારો કે તમે અહીંથી, મિત્રો ખાલી આવું તમને સમજાવવા માટે કહું છું, બરાબર. ધારો કે તમે અહીંયા 1 વોલ્ટ રાખ્યું, તો જો અહીંથી જે ઇલેક્ટ્રોન અહીંયા આવવાના, ધારો કે હું 1 ઇલેક્ટ્રોનની વાત કરું, તો આ 20 વોલ્ટની બેટરીમાંથી ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા આપણે બીજા પાઠમાં ભણી ગયા, W બરાબર VQ. આપણે ઇલેક્ટ્રોનને મળતી ઉર્જાની વાત કરીએ છીએ, તો V. હવે જો અહીંયા તમે 1 વોલ્ટ રાખ્યું, તો V બરાબર 1 વોલ્ટ. તો અહીંથી જે ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો હોય એની ઉર્જા W બરાબર 1E. જૂલમાં જવાબ આવે EVમાં ફેરવો, દાખલા તરીકે 1 EV થયું. એનો મતલબ કે આ ધ્રુવ પર અપાકર્ષણ કરવા માટે 1 EV ઉર્જા તમે ગોઠવી. હવે જો આ 3 ઇલેક્ટ્રોન દોડીને આમ આવવા માગતા હતા, પણ આ ઇલેક્ટ્રોનની ઉર્જા 1 EV હતી, આમની 3 EV હતી, આમની 5 EV હતી. હવે આ ઋણ છે ને આ ઋણ છે, ઋણને રોકવાનો પ્રયત્ન કરે છે, પણ તોય તમે જો આ 2 ઇલેક્ટ્રોનની ઉર્જા આમના કરતો વધુ છે, માટે એ 2 તો એ ના પાડશે તો પણ ઉપરવટ થઈને આમ જવાના, પણ આ ઇલેક્ટ્રોન ત્યાં રોકાઈ જવાનું, કારણ કે એ આનો સામનો નહીં કરી શકે. માટે હવે 2 જ ઇલેક્ટ્રોન જો જાય તો આ પ્રવાહ ઘટીને 2 થઈ જશે. મિત્રો 3ના બદલે હવે 2 થઈ ગયો. જો હું આ બેટરીનું વોલ્ટેજ 1ના બદલે વધારીને 2 વોલ્ટ કરું, તો જો V બરાબર 2 વોલ્ટ કરીશ તો આ Vની કિંમત વધશે. મિત્રો તો જો 2 EV ઉર્જા થઈ, તો હવે તમે અપાકર્ષણ કરવા માટે આ ધ્રુવની શક્તિ 2 EV બનાવી એમ કહેવાય. જો હું બેટરીનું વોલ્ટેજ 3 વોલ્ટ કરું, ધારો કે આ બેટરી 3 વોલ્ટની કરીએ મિત્રો, તો આ ધ્રુવમાંથી વિદ્યુતભારોને મળતી ઉર્જા, તો Vની કિંમત 3E. તો જો 3 EV થશે, તો આવા સંજોગોમાં જો આ ધ્રુવની શક્તિ 3 EV થાય, તો પેલા 3 EV ઉર્જાવાળા ઇલેક્ટ્રોન પણ હવે ત્યાં ના જઈ શકે, તો એ પણ અહીંયા થોભી જાય. પણ હજુ જેની ઉર્જા આ ધ્રુવનો સામનો કરવા જેટલી હોય એ ઉપરવટ થઈને ત્યાં જવાનું, તો હજુ જો આ 1 ઇલેક્ટ્રોન જઈ શકે, તો 1 ઇલેક્ટ્રોનની ગતિથી આપણને પ્રવાહ 1 મળશે. એટલે જો 2 રોકાઈ ગયા પણ 1 જાય છે, તો હજુ પ્રવાહ આપણને મળશે. એમ કરતાં કરતાં ધારો કે આ બેટરીનું વોલ્ટેજ તમે 5 વોલ્ટ કરો મિત્રો, તો 5 વોલ્ટ કરશો તો અહીંયા 5 EV ઉર્જા થશે. અને હવે જો આ ધ્રુવની ઉર્જા 5 EV થાય, તો એ કોના જેટલી થઈ ભાઈ? તો અહીંયા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની જે મેક્સિમમ ઉર્જા, મહત્તમ ગતિ ઉર્જા જે હતી એના જેટલી જ આ ઉર્જા થઈ. તો હવે વધુ ઉર્જાવાળું પણ નહીં જઈ શકે. હવે આ ના જઈ શકે તો તમારો પ્રવાહ ઘટીને 0 થઈ જાય. જો તમે હજુ વોલ્ટેજ વધારો 6 વોલ્ટ કરો તો મિત્રો, તો 6 વોલ્ટ કરો તો 6 EV થાય. તો 6 EV તો એ કોઈને ના આવવા દે. પણ જો અહીંયા કોઈને અહીંયા નથી જવા દેવા, બધાને રોકી દેવા છે. તો બધાને રોકવા હોય તો આ ધ્રુવની શક્તિ કેટલી બનાવવી પડે ભાઈ? ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાના જેટલી જ આ ધ્રુવ પરની ઉર્જા બનાવવી પડે. અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા ½ mv મેક્સિમમ સ્ક્વેર લખાય. અને એ મહત્તમોના જેટલી બનાવવા માટે આ બાજુ આ બેટરીનું વોલ્ટેજ તમારું ઓછામાં ઓછું એવું કંઈક તો ગોઠવવું જ પડે. જો મેં 5 રાખ્યું એટલે આ ઘટના બની, 5થી ઓછું 3, 2, 1 રાખું તો નથી બનતું. એટલે ઓછામાં ઓછું 5, 5થી વધુ ગમે તે રાખી શકાય. તો એરાય વોલ્ટેજ એ બધા ઇલેક્ટ્રોન રોકાઈ ગયા, પ્રવાહ 0 થઈ ગયો. તો એરાય વોલ્ટેજને
સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવામાં આવે છે. ગુજરાતીમાં થોભક વિદ્યુત વિભવ. એટલે જો આપણે આવું કહી શકીએ કે ઉત્સર્જકની સાપેક્ષમાં કલેક્ટરને વધારે ઋણ ધ્રુવે ગોઠવવાનું. ઉત્સર્જકની સાપેક્ષમાં કલેક્ટરને ઋણ વિભવે ગોઠવી આ ઋણ વિભવનું મૂલ્ય વધારતા જો તો કોઈ એક લઘુત્તમ ઋણ વિભવે ઉત્સર્જકથી કલેક્ટર તરફ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટીને શૂન્ય બની જશે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બની જશે. તો હીરાએ લઘુત્તમ વોલ્ટેજને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવામાં આવે છે. અને હીરાએ વોલ્ટેજ એ પ્રવાહ શૂન્ય થઈ જાય છે. તો ઓછામાં ઓછો આ વોલ્ટેજ, હવે જો વોલ્ટેજ V0 હોય તો ઉર્જાનું સૂત્ર શું લખાય? V0E. તો તમારે ધ્રુવ પરની ઉર્જાનું સૂત્ર લખવું પડે V0E. તો 1/2 mv મેક્સિમમ સ્ક્વેર બરાબર V0E. તો આ સ્ટોપિંગ પોટેન્શિયલથી તમે શું નક્કી કરી શકો? ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. ચલો દાખલા તરીકે આ વાતને હું મારે તમને વ્યવહારિક ઉદાહરણથી સમજાવી છે. ધારો કે આપણા રૂમની અંદર બધા વિદ્યાર્થી બેઠેલા છે. કોઈ દુબળો પાતળો વિદ્યાર્થી છે, કોઈ શક્તિશાળી વિદ્યાર્થી છે, કોઈ પહેલવાન છે. પણ બધાની શક્તિ સરખી નથી. દુબળો પાતળો હોય એવો ઓછી શક્તિવાળો કહેવાય. હૃષ્ટપુષ્ટ ખડતલ માણસ હોય એની તાકાત વધુ હોય, એ વધુ ઉર્જાવાળો હોય. હવે ધારો કે મારે કોઈક કામ અર્થે બહાર જવાનું થયું. તમે બધા રૂમની બહાર નીકળી ન જાઓ એ માટે તમને રોકવા માટે હું અહીંયા બારણા આગળ એક વિદ્યાર્થીને ઊભો કરીને જાઉં. દાખલા તરીકે જો હું આ રીતે તમને સમજાવું કે આ રૂમની અંદર 5 વિદ્યાર્થી છે. હું ખાલી સમજાવવા માટે 5 લઉં છું, વધારે પણ હોઈ શકે. ABCDE. ધારો કે આ દુબળો પાતળો છે, એની ઉર્જા 2 છે, આની ઉર્જા 25 છે, આની ઉર્જા 10 છે, આની ઉર્જા 8 છે, આની ઉર્જા 15 છે. બરાબર. હવે મારે જવું છે એટલે આ બારણા આગળ હું એક વિદ્યાર્થીને ઊભો રાખીને જાઉં. ધારો કે વિદ્યાર્થીની તાકાત 10 ઉર્જા જેટલી છે. ખાલી ઉર્જા સમજાવવાની વાત કરું છું મિત્રો. હવે જો મેં તો ના પાડી હતી આની કે કોઈને તાર બહાર નહીં જવા દેવાનું, પણ તો આ બધા બહાર જવાનો પ્રયત્ન કરે. પણ જો આની ઉર્જા 10 છે, આની 2 છે, આની 10 છે, આની 25 છે, આની 15 છે, આની 8 છે. તો જો આના કરતો આની ઉર્જા અને આની ઉર્જા એના જેટલી કે ઓછી છે. તો આ બધા જ ના પાડવાનું ભાઈ કોઈ બહાર નથી જવાનું, કોઈ બહાર નથી જવાનું. તો પણ જો આ બીની ઉર્જા 25 અને ડીની ઉર્જા 15 કે જે આમની ઉર્જા કરતો વધુ છે, માટે આ ના પાડશે તો પણ 2 જણા ઉપરવટ થઈને બહાર જવાના. અને માટે 2 માણસો જાય તો એ 2 માણસોનો પ્રવાહ છે. પણ ધારો કે હું હવે આ માણસના બદલે 15 ઉર્જાવાળો માણસ ગોઠવું, તો હવે જો આ 2 વાળાને એ રોકી નાખશે, 10 વાળાને રોકી નાખશે, 8 વાળાને રોકશે, 15 વાળાને પણ રોકશે. પણ તો એ જો આ 25 ઉર્જાવાળો તો ખાસ આમ ખાસ હેડ તો કોણ કહેવાવાળો મને એમ કરીને બહાર જવાનું. પણ જો એક જ જણ જશે એટલે પ્રવાહમાં શું થયું? ઘટાડો થયો. પણ મારે ચલો કોઈને બહાર ના જવા દેવા હોય તો આમાંથી જેની ઉર્જા વધુમાં વધુ છે એટલી ઉર્જાવાળો માણસમાં અમારે અહીં ગોઠવવો પડે. તો આમાં વધુ ઉર્જાવાળાના જેટલી ઉર્જા અહીંયા ઊભી કરો તો એ પણ જઈ શકે નહીં, અને ન જઈ શકે તો પ્રવાહ ઘટીને 0 થઈ જાય. હા, એનાથી એ વધુ ઉર્જાવાળો ગોઠવો તો ચાલો, કારણ કે આ 25 કરતો હોય તો વધારે છે તો કોઈ જ ના જવા દે. પણ તમારે આટલી બધી કરવાની જરૂર નથી, ઓછામાં ઓછી આટલી કરો તો ચાલે. બસ આવી વાત છે મિત્રો. તો જો ફરી એકવાર વ્યાખ્યા લખું છું, તમારે વ્યાખ્યા લખવી લખી દેજો કે ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર એટલે આપણો એનોડ,
ने उत्सर्जकनी सापेक्षे कलेक्टरने ऋण विभवे एटले ऋण वोल्टेजे गोठवी आ ऋण विभवनुं मूल्य वधारतो ऋण विभवनुं मूल्य वधारतो कोई एक लघुत्तम ऋण विभवे कोई एक लघुत्तम ऋण विभवे उत्सर्जक थी कलेक्टर तरफ जता इलेक्ट्रॉन नी संख्या घटीने शून्य बनी जશે। बीजा शब्दों में फोटो इलेक्ट्रिक प्रवाह बराबर संख्या मार जो एक मिनिट मित्रों कलेक्टर तरफ जता इलेक्ट्रॉन की संख्या बीजा शब्दों में फोटो इलेक्ट्रिक प्रवाह घटीने शून्य बनी जશે। तो आ लघुत्तम ऋण विभव ने आ लघुत्तम ऋण विभव ने स्टॉपिंग पोटेंशियल के गुजराती में थोपक विद्युत विभव V0 कहे छे। जो स्टॉपिंग पोटेंशियल V0 हो तो V0E आ ऊर्जा कोना जेटली थाय भाई उत्सर्जित थता फोटो इलेक्ट्रॉन की महत्तम गति ऊर्जा जेटली थाय। तो अपने आવું सूत्र लखी शकीए मित्रों। तो जो तमने 2 गुण में आवो प्रश्न पूछाय कि स्टॉपिंग पोटेंशियल समझाओ तो तमारे आ बात समझावी पड़े कि उत्सर्जकनी सापेक्ष में कलेक्टर ने वधु ऋण राखो। आ ऋण होय तो आने ऋण करो पण ओना करता आने वधु ऋण राखो कारण के आपणे अपाकर्षण कर्युं छे। तो उत्सर्जकनी सापेक्षे कलेक्टर ने ऋण विभवे गोठवी आ ऋण विभवनुं मूल्य वधारता जईए 1 वोल्ट 2 वोल्ट 3 वोल्ट 4 वोल्ट। तो कोई एक लघुत्तम ऋण विभवे आ उत्सर्जक थी कलेक्टर तरफ जता इलेक्ट्रॉन की संख्या घटीने शून्य बनी जाए और संख्या शून्य बनी जाए तो प्रवाह पण शून्य बनी जाए। तो आ लघुत्तम ऋण विभव ने स्टॉपिंग पोटेंशियल V0 कहेवामां आवे छे। जो बेटरीनु वोल्टेज V0 होय तो आ ध्रुवनी शक्ति V0E थाय पण ए कोना जेटली थाय तो पेला उत्सर्जित थता इलेक्ट्रॉननी महत्तम गति ऊर्जा। आम स्टॉपिंग पोटेंशियल थी उत्सर्जाता इलेक्ट्रॉननी महत्तम गति ऊर्जानो ख्याल मळे छे मित्रों। तो महत्तम गति ऊर्जानो ख्याल मेळवવો હોય तो स्टॉपिंग पोटेंशियल अगत्य तमारे खाली आ माइक्रोमीटर जोवा आ बेटरीनुं वोल्टेज रियोस्टेटथी वधारता जो कोई एक वोल्टेज आ माइक्रोमीटरनो प्रवाह घटीने 0 थई जाए अने ज्यारे 0 थई जाए एटले समजी लेवानुं के आ वोल्टेज 0 थयो अने ए वोल्टमीटर जोड़ेलुं होय बेटरी साथे तो वोल्टेज मळी जाए ए स्टॉपिंग पोटेंशियल अने एने ए गुणी नाखो एटले ऑटोमेटिक उत्सर्जित थता फोटो इलेक्ट्रॉननी महत्तम गति ऊर्जा शोधी शको। आम तो इलेक्ट्रॉन नड़ी वखते देखाय ज नहीं पण तोय तमे आ रीते प्रयोगनी रीते उत्सर्जित थता फोटो इलेक्ट्रॉननी महत्तम गति ऊर्जा शोधी शको। चलो वोल्टमीटरथी वोल्टेज मळी जाए इलेक्ट्रॉननो विद्युत भार जाणो छो आ इलेक्ट्रॉननुं दर नीचे लाई दो 2 अहींया लई जो तो उत्सर्जित थता इलेक्ट्रॉननो महत्तम वेग पण शोधी शकाय कि इलेक्ट्रॉन केटला मैक्सिमम वेगथी दौड़ी शकवानो हतो ए राइट। तो आ बधुं प्रयोगथी शक्य छे मित्रों। तो आ स्टॉपिंग पोटेंशियलनी मैं तमने समजूती आपी। जो मित्रों आपणे आ एक 2 OMR जोई लीए। फोटो इलेक्ट्रिक असर में उत्सर्जता इलेक्ट्रॉननो महत्तम वेग जो महत्तम वेग एटले वी मैक्सिमम 4 गुण्या 10⁸ मीटर पर सेकंड है। तेनु स्टॉपिंग पोटेंशियल एटले कि V0 खाली जग्या वोल्ट हशे। इलेक्ट्रॉननु दळ आपणे आपी दीधेलुं छे
તો હમણાં જે મેં થિયરી બનાવી કે ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 1/2 me મેક્સિમમ સ્ક્વેર બરાબર V0E. તો જો આપણે આ સૂત્ર વાપરી શકીએ મિત્રો, આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવું છે મિત્રો, તો 1/2 mv મેક્સિમમ સ્ક્વેર અપોન E. જો હવે આપણે કિંમત મૂકી દઈએ, 1/2 ઇલેક્ટ્રોનનું દર રકમમાં આપીએ લેવા 9 × 10 - 31 વી મેક્સિમમનો વર્ગ. તો જો આનો વર્ગ કરવાનો છે 4 × 10 નો વર્ગ છેદમાં E. તો એની કિંમત 1.6 × 10 - 19. કેલ્ક્યુલેટરથી આટલાનું સાદુરૂપ આપો તો 45 વોલ્ટ આવે મિત્રો. તો આપણો જવાબ છે 45 વોલ્ટ. બોલા ખ્યાલ આવી ગયો? તો આમ V0 બરાબર 45 વોલ્ટ જવાબ આવશે. કેટલો સહેલો હોય અમારે કે. જો હવે રીતે આ જુઓ, એક ફોટોનની આવૃત્તિ, જો આવૃત્તિને એફ પણ કહેવાય, ન્યૂ પણ કહેવાય, 500 મેગાહર્ટ્ઝ સોરી, તો મેગાહર્ટ્ઝના હું અર્થ કરું મિત્રો 500 મેગાહર્ટ્ઝ બરાબર. તો મેગાહર્ટ્ઝના અર્થ 500 × 10 6, દેટ મીન્સ 5 × 10 હર્ટ્ઝ. જો તેના વિકિરણની કુલ ઉર્જા E એનર્જી 13.2 × 10 - 25 જૂલ હોય તો તેમાં રહેલા ફોટોનની સંખ્યા માગી છે. ફોટોનની સંખ્યા, ધારો કે ફોટોનની સંખ્યાને હું એન કરું. હવે આપણે જાણીએ છીએ કે કોઈ વિકિરણ આમાં આવતું હોય, જો એ વિકિરણમાં એક ફોટોન હોય તો એક ફોટોનની ઉર્જા એ છે, 2 ફોટોન હોય તો 2 3 ફોટોન હોય તો 3 જો n ફોટોન હોય તો n તો એ ફોટોનની ઉર્જા એટલે કે આપણે વિકિરણની ઉર્જાનું સૂત્ર, વિકિરણની ઉર્જા E બરાબર n. જો n એટલે ફોટોનની સંખ્યા, જો એક ફોટોન હોય તો એકડો મૂકી દો એટલે 1 2 ફોટોન હોય તો 2 n ફોટોન હોય તો n. તમે કેમિસ્ટ્રીમાં પણ મિત્રો એફની જગ્યાએ C/λ લેતા હતા, તો NHC/λ આવશું તો કેમિસ્ટ્રીમાં પણ ભણ્યાશું બરાબર. જો એ છે પ્લાન્ક અચળાંક છે, એની સચોટ કિંમત 6.625 × 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ, પણ અહીં સાદુરૂપ કદાચ સરળતાથી આપી શકાય એ માટે 6.6 આપેલું છે. તો જો આ n ફોટોનની ઉર્જાનું સૂત્ર છે મિત્રો. હવે આપણે n ફોટોનની સંખ્યા ગણવામાં રસ છે, તો E/h છે. હવે બોલો એની કિંમત કેટલી મૂકશો? 13.2 × 10 - 25. એચની કિંમત 6.6 × 10 - 34 અને આવૃત્તિની કિંમત 5 × 10 જો અહીંયા ભાગ ચાલશે 6.6 ને 13.2 એટલે 2 વધશે, છેદમાં રહે 5 વધશે. જો -34 8 એટલે -26 ઉપર જાય તો +26 +26 એટલે 10 10 × 20 / 5 તો 4. તો ફોટોનની સંખ્યા કેટલી હશે? 4. તો આ તમારો જવાબ છે. તો આ રીતે તમે ફોટોનની સંખ્યા પણ ગણી શકો. તો ચલો સ્ક્રીનશોટ લઈ અને આ લખવું હોય તો લખી દેજો મિત્રો, લખી જ દેવાનું, લખવું હોય તો નહીં લખી જ દેવાનું બરાબર. સ્ક્રીનશોટ લઈ લો. મિત્રો મારે હમણાં પહેલાં સ્ટોપિંગ પોટેન્શિયલના પ્રશ્નમાં થોડી વાત તમને કરવાની રહી જઈ. ઘણીવાર ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર વિદ્યુત દબાણ વીની અસર સમજાવો એવો પ્રશ્ન એમ પૂછાય. તો જો મેં આજ આપણી પહેલી જ આકૃતિ દોરેલી છે, અત્યારે તમે જોઈ શકો છો કે આ ઋણ એટલે કલેક્ટર ઋણ છે અને આ ધન છે, એટલે કે સીની સાપેક્ષે એને આપણે ધન વિદ્યુત સ્થિતિમાને રાખેલ છે. આ બેટરીથી કેટલો વોલ્ટેજ લાગુ પાડે વોલ્ટમીટરથી માપી શકાય. જો વોલ્ટમીટરનો વોલ્ટેજ આ રિયોસ્ટેટથી આ વોલ્ટેજ આપણે બદલીએ મિત્રો તો બદલી શકાય. તો જ્યારે ખરેખર પ્રયોગશાળામાં આવો પ્રયોગ કરવામાં આવ્યો કે કલેક્ટર સીની સાપેક્ષે એને ધન વિદ્યુત સ્થિતિમાને રાખી, આ ધન વિદ્યુત સ્થિતિમાન એને ધન બનાવ્યું છે, આ ધન વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વોલ્ટેજનું મૂલ્ય વધારતા જઈએ તો શરૂઆતમાં જેમ જેમ વોલ્ટેજ વધે એમ એમ પ્રવાહ વધતો હતો. શું થતો હતો? પ્રવાહ વધતો હતો.
પણ આ વોલ્ટેજનું મૂલ્ય વધારતો કોઈ એક વોલ્ટેજે પ્રવાહ વધવાનો બંધ થઈ જાય છે, પ્રવાહ અચળ બની જાય છે, એક ધારો બની જાય છે, એટલે કે ઉત્સર્જાતા બધા ઇલેક્ટ્રોન ત્યાં પહોંચીને મહત્તમ પ્રવાહ રચી દે છે, પછી પ્રવાહ આગળ વધતો નથી. એટલે શરૂઆતમાં જેમ જેમ વોલ્ટેજ વધે એમ પ્રવાહ વધતો જોવા મળ્યો, માઇક્રોમીટરમાં પ્રવાહમાં વધારો જોવા મળ્યો. પણ કોઈ એક વોલ્ટેજે પ્રવાહ વધીને મહત્તમ અચળ થઈ ગયો, પછી આગળ પ્રવાહ વધતો નથી. તો હવે પછી આપણે વીનું મૂલ્ય વધારીએ તો પણ કોઈ પ્રવાહ વધતો નથી. તો વોલ્ટેજના જે મૂલ્ય માટે આ પ્રવાહ અચળ થઈ જાય, એટલે કે ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરને ધન વોલ્ટેજે ગોઠવી આ ધન વોલ્ટેજનું મૂલ્ય વધારતો જે વોલ્ટેજે આ પ્રવાહ મહત્તમ બની ગયો, અચળ બની ગયો, પછી આગળ વધતો નથી, તો એ મહત્તમ પ્રવાહના મૂલ્યને સંતૃપ્ત પ્રવાહ સેચ્યુરેશન કરંટ કહેવાય. તો આ જે મહત્તમ પ્રવાહ આપણને મળે એને સેચ્યુરેશન કરંટ અથવા સંતૃપ્ત પ્રવાહ કહેવામાં આવે છે. જો એની વ્યાખ્યા આપી હોય તો આ રીતે અપાય કે ભાઈ કલેક્ટર ઉપરના જે ધન વોલ્ટેજે અથવા જે ધન વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ અચળ બની જાય, પછી પ્રવાહ વધતો નથી, તો આર્યાય પ્રવાહને સંતૃપ્ત પ્રવાહના નામે ઓળખવામાં આવે છે. જો તમે આ બેટરીના છેડા ઉલટાવી દો, ઓને ધન ને ઓને ઋણ કરી નાખો મિત્રો, તો કલેક્ટરની સાપેક્ષમાં કેથોડ એટલે કે ઉત્સર્જકની સાપેક્ષમાં કલેક્ટરને મેં ઋણ બનાવ્યું, તો હવે આ ઋણ ઇલેક્ટ્રોન ઋણ બાજુ જોઈએ તો અપાકર્ષણ અનુભવ. હવે બેટરીનું વોલ્ટેજમાં વધારો એમ આ ધ્રુવની શક્તિ વધતી જાય. તો મેં હમણાં પેલું સમજાવ્યું તે પ્રમાણે સ્ટોપિંગ પોટેન્શિયલની વાત કરી, તો એ વાત સમજાવવાની કે ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરને ઋણ વોલ્ટેજે ગોઠવી એ ઋણ વોલ્ટેજનું મૂલ્ય વધારતો કોઈ એક ઋણ વોલ્ટેજે ઉત્સર્જકથી કલેક્ટર તરફ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટીને શૂન્ય બની જાય. પેલું ધન વોલ્ટેજ રાખીને વોલ્ટેજ વધારો તો પ્રવાહ વધતો જાય, અને ઋણ વોલ્ટેજ રાખીને વધારતા જાઓ તો પ્રવાહ ઘટતો જાય. પહેલાંમાં કોઈ એક વોલ્ટેજે પ્રવાહ મહત્તમ થાય, આમાં કોઈ એક વોલ્ટેજે પ્રવાહ શૂન્ય થઈ જાય. અને જે વોલ્ટેજે પ્રવાહ શૂન્ય થાય એને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા ગુજરાતીમાં થોભક વિદ્યુત વિભવ અથવા આપણી ચોપડીમાં ઋણ વોલ્ટેજનું ક્રાંતિ મૂલ્ય એવો શબ્દ પ્રયોગ કરેલો છે, અથવા કટ ઓફ વોલ્ટેજ એવો શબ્દ પ્રયોગ કરેલો છે. એટલે કે એમ કહીએ વોલ્ટેજે જાણે કે પ્રવાહ બધું કટ થઈ ગયું છે, લાઈનો તૂટી જાય, પ્રવાહ જ વહેતો નથી, તો એ કટ ઓફ વોલ્ટેજ એટલે કોઈ એક્ઝામ્પલમાં ક્રાંતિ વોલ્ટેજ કે કટ ઓફ વોલ્ટેજ કે સ્ટોપિંગ પોટેન્શિયલ આવો શબ્દ પ્રયોગ કર્યો હોય તો તમારે આ જ સમજવાનું સ્ટોપિંગ પોટેન્શિયલ. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ વિદ્યુત દબાણની અસર ધન રાખીને કામ કરો તો શું, ઋણ રાખીને કામ કરો તો શું. ધન રાખીને વોલ્ટેજ વધારતા જો તો શરૂઆતમાં પ્રવાહ વધતો જાય, કોઈ એક વોલ્ટેજ એ મહત્તમ થાય તો એ સંતૃપ્ત પ્રવાહ. જો ઊંધા છેડા કરીને વોલ્ટેજ વધારતા જો તો વોલ્ટેજ વધારો એમ પ્રવાહ ઘટતો જાય, કોઈ એક વોલ્ટેજ એ પ્રવાહ 0 થાય, અને જે વોલ્ટેજ એ પ્રવાહ 0 થાય એને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ. તો આ વિદ્યુત દબાણની અસર, તો આ વસ્તુ પેલાની સાથે તમે એડ કરી દેજો મિત્રો.